નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સમરાંગણમાં આપનું સ્વાગત છે। હું છું ભાવિકા। માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતના રાજકારણના એપી સેન્ટરમાંનું એક એટલે કે રાજકોટ। એમાં પણ રાજકોટનો શહેરી વિસ્તાર પરંપરાગત રીતે ભાજપનો ગઢ રહ્યો છે। 2017માં ભાજપે રાજકોટની કુલ 8માંથી 6 બેઠક જીતી હતી અને આ વર્ષે સ્વાભાવિક છે કે જંગ ત્રિપાંખ્યો હોવાનું। ત્યારે રાજકોટનું કેવું છે સમીકરણ, શું છે શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો, કોણ છે સંભવિત ઉમેદવાર, આ તમામ વિષય પર વિશેષ રજૂઆત સમરાંગણ। તો 2022ની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ 3 પક્ષો આ વખતે જોવા મળશે। 2017માં કેવી સ્થિતિ હતી તેના પર સૌથી પહેલા નજર કરી લઈએ। ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે 2017માં જે પ્રકારે ચૂંટણીમાં જે કોને જીત મળી હતી, કોને હાર હાંસલ કરવી પડી હતી અને ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ શું છે, ખાસ કરીને રાજકોટની 2017ની સ્થિતિ પર નજર કરીએ તો કુલ બેઠક 8, ભાજપની પાસે જે પ્રકારે બેઠકો કબજે કરવામાં આવી હતી, કોંગ્રેસની પાસે કેટલી બેઠકો હતી, રાજકોટ જિલ્લામાં મતદારો કેટલા છે તેની પર પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ। ખાસ કરીને પુરુષ મતદારોની સંખ્યા કેટલી છે, સ્ત્રી મતદારોની સંખ્યા કેટલી છે, થર્ડ જેન્ડર પણ કેટલા છે અને ખાસ કરીને જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ જાય ત્યારે તમામ પક્ષો છે એડી ચોટીનું જોર લગાવતા હોય છે, પરંતુ 2017ની સ્થિતિ ખાસ કરીને કુલ બેઠક 8 અને ભાજપની પાસે 6 બેઠકો, કોંગ્રેસની પાસે 2 બેઠકો, એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે સૌરાષ્ટ્ર ભલે કોંગ્રેસનો ગઢ મનાતો હોય પરંતુ રાજકોટ પર પ્રભુત્વ ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી છે તે જે પ્રકારે ઉમેદવાર હતા ત્યાંના અરવિંદ રૈયાણી જેમણે જીત હાંસલ કરી હતી, મિતુલ ડોંગાને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે રાજકોટ વેસ્ટમાં વિજય રૂપાણી જે મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, ભાજપ તરફથી જીત હાંસલ કરી હતી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમને માત આપી હતી। ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમની હાર થઈ હતી। રાજકોટ કહી શકાય કે સાઉથની વાત કરીએ, ગોવિંદભાઈ પટેલ ભાજપ તરફથી તેમણે જીત હાંસલ કરી અને ડોક્ટર દિનેશ ચોવટિયા કોંગ્રેસ તરફથી તેમની હાર થઈ હતી। બીજી બેઠક છે રાજકોટ રૂરલ, લાખાભાઈ સાગઠિયા જે ભાજપ તરફથી જીત હાંસલ કરી। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે બેઠકો છે તેનો દારોમદાર ત્યાંના ઉમેદવાર પર રહેલો છે કે ઉમેદવાર કેટલા સક્ષમ છે। ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે, પરંતુ જે પ્રકારે ઉમેદવારો છે તેને લઈને પણ દારોમદાર રહેલો હોતો હોય છે કે જનતા કોની પર વિશ્વાસ મૂકે છે, જનતા કોને મત આપે છે અને જનતા છે કોને માથા પર બેસાડે છે। 2017ની ચૂંટણીમાં પણ જે પ્રકારે જુવાડ જોવા મળ્યો હતો, 2017ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર કામ કરી રહ્યું હતું, અનેક એવા મુદ્દાઓ હતા જ્યાં ક્યાંક કોંગ્રેસ છે તે એને ફાયદો પણ થયો હતો। જે 3 સામાજિક આંદોલનો થકી જે નેતાઓ છે ઉભરી આવ્યા હતા તેમણે ખાસી એવી કહી શકાય મદદ કરી હતી કોંગ્રેસને જીત અપાવવામાં, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે 8માંથી 6 બેઠકો તો તેઓ કબજે કરી શકી। ખાસ કરીને જસદણમાં કુંવરજી બાવળિયાએ ભલે કોંગ્રેસ તરફથી કહી શકાય કે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું, જીતી પણ ગયા, પરંતુ આખરે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં આવીને બેસી ગયા। આ જે તમામ બેઠકો છે તે મુદ્દે ચર્ચા કરીશું કે 2017ની સ્થિતિ તો આપણે જોઈએ, પરંતુ હવે 2022માં કયા મુદ્દાઓ છે, ખાસ કરીને કયા સમીકરણો છે, કયા સમીકરણોની આધારે ઉમેદવાર છે તેને ઉતારવામાં આવશે અને ખાસ કરીને મુદ્દાઓ કયા છે જે જનતાની પાસે તેઓ લઈને જશે। આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે બીજેપી તરફથી જયેશભાઈ વ્યાસ, કોંગ્રેસ તરફથી નરેન્દ્ર સોલંકી, એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય અને જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર। આપ તમામનું સ્વાગત છે વીટીવીના સમરાંગણમાં। સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટીએ જે 6 બેઠકો કબજે કરી 2017માં, એક તરફ જુવાડ હતો, સરકારની સામે લોકો રોષે ભરાયેલા હતા, પાટીદાર ફેક્ટર ક્યાંક કામ કરી ગયું હતું, હવે 2022માં શું લાગી રહ્યું છે, કયા મુદ્દાઓ લઈને જનતાની વચ્ચે જશો અને ખાસ કરીને રાજકોટની જે પ્રકારે સ્થિતિ છે તેના વિશે શું કહેશો? સૌપ્રથમ બેન, રાજકીય ચર્ચા કરવાનું કરતા પહેલા હું એક વાત કહેવા માંગુ છું। પાટીદારોનો જે પ્રશ્ન છે એ 2017માં હતો જ અને આંદોલન ચાલતું હતું। આજની સ્થિતિ એ છે કે પાટીદારોના આંદોલનનો અત્યારે આ વિષય બનતો નથી। જ્યારે હતું ત્યારે પણ 8માંથી 6 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી હતી। એક લાખાભાઈ સાગઠિયાનું માર્જિન ખાલી ઓછું હતું એ સીટનું, બાકી બધી સીટોનું માર્જિન પણ સારું રહ્યું છે।
ત્યારબાદ કુંવરજીભાઈ પણ પક્ષની સાથે જોડાયા. એટલે ક્યારેક જે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે કે આપણે ચર્ચા કરી છે ત્યારે હું એક રાજનીતિ કે રાષ્ટ્ર બીજી ચર્ચા કરતા પહેલા એ કહેવા માંગીશ કે એ સમયની અંદર પણ પાટીદારોનો આટલો મોટો જનસમૂહ રાજકોટની બધી જ બેઠકો ઉપર છે. એમ છતાં ક્યારેક પાટીદારોના નામે ગુમરાહ કરવાની રાજનીતિ એ સમયમાં ચાલી. હું એક સીટ મહત્વની બતાડું. 69 નંબરની સીટ, 69 નંબરની સીટ, જેમાં વિજયભાઈ અત્યારે ચાલુ ધારાસભ્ય છે, પૂર્વ મુખ્યમંત્રી શ્રી. એની પહેલા વજુભાઈ, એમની પહેલા નરેન્દ્રભાઈ પણ એ સીટ લડ્યા, વજુભાઈ પણ ઓલરેડી હતા. આ સીટ બેન હું તમને એ રીતે કહેવા માંગુ છું કે ત્યાં શું જૈનોની વસ્તી વધારે છે? વિજયભાઈ રૂપાણી જૈનની કોમ્યુનિટીમાંથી આવે છે, આપણે નિખાલસ ચર્ચા કરીએ. નરેન્દ્રભાઈ મોદી એ કોઈ બહુમતી સમાજમાં કે પાટીદાર સમાજમાંથી નતા આવતા. વજુભાઈ કારડીએ રાજપૂત સમાજમાંથી આવનારી સીટ છે. તમે સીટનું બરાબર જો આપણે આકલન કરીએ, ક્યારેક મને એવું લાગે છે કે પાટીદારોના નામે રાજનીતિ કરનારા લોકો આ વાત કરીને સાચા અર્થમાં પાટીદારોના બહુજન સમાજને અન્યાય કરતા હોય છે. આ જ્યારે વાત જ નીકળી છે આંદોલનની ત્યારે, અને એ વાત ખરેખર ન થવી જોઈએ. કારણ કે જનતા જનાર્દનનો પાટીદાર ખેડૂત સમાજ એ આજે એક વિકાસની સાથે પૂર્ણ રીતે જોડાયા છે. આજે દેશ અને વિદેશમાં ગુજરાતી પાટીદારોની મોટી શાખ છે. અને એ સમયની અંદર માત્ર ને માત્ર આ વાતની આસપાસ રહીને આ સમૂહને ક્યાંક મને એમ લાગે છે કે ક્યાંક બદનામ થઈ રહ્યો છે. એ સમાજે આ રાજ્યને ખૂબ આપ્યું છે. એ સમાજે ભારતીય જનતા પક્ષની સાથે જોડાઈને પણ આ રાજ્યના વિકાસમાં પૂરેપૂરું સમર્થન આપ્યું છે. આ બધી આ તો મેં તમને ઉદાહરણ તરીકે એક્સેપ્ટ કહું છું. પરંતુ રાજકોટ જિલ્લો અને રાજકોટના મહાનગર જે 8 સીટની ચર્ચા કરીએ તો આ વિષયને જે રીતે મૂકવામાં આવ્યો છે તે રીતે છે નહીં. એક વાત છતાં માની લઈએ કે પાટીદાર આંદોલનની એક પ્રકારની અસર હતી, તો આજે એ સ્થિતિ બેન ત્યાં છે નહીં. બીજી વાત રહી રાજકોટ મહાનગરથી જો આપણે માત્ર શરૂઆત કરીએ તો આ દેશને વડાપ્રધાન જે બન્યા એની જીવનની પહેલી ચૂંટણી રાજકોટથી લડનાર નરેન્દ્રભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના રાજ્યપાલ અને વર્ષો સુધી નાણાંનો વિષય આપણા ગુજરાતનો સંભાળ્યો એવા આદરણીય શ્રી વજુભાઈ વાળા, આ બધા એ સીટ ઉપરથી આવ્યા છે. અને એના કારણે રાજકોટને, સૌરાષ્ટ્રને, ગુજરાતને એનો બેનિફિટ થયો જ છે. પરંતુ રાજકોટની અંદર આજે તમે જુઓ તો કેટલા બધા કામો થયા છે ત્યાં. આજે નવું એરપોર્ટ, એઇમ્સ, મુંબઈ અમદાવાદ અને રાજકોટને જોડતો જે અત્યારે રોડનું કામ ચાલી રહ્યું છે, મોરબી અને રાજકોટને જોડતા રોડનું કામ ચાલી રહ્યું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટથી લઈને અગત્યના બધા જ, અને મહાનગરને જે યોગ્ય હોય એવા કોર્પોરેશનના કામ તો ખૂબ થાય છે. આજી ડેમ વર્ષમાં 3 વાર હવે નર્મદાના પાણીથી ભરાય છે. બિલકુલ, પરંતુ આજી ડેમ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે હજુ પણ ક્યાંક ચોપડા ઉપર હોય એવું લાગી રહ્યું છે. બેન, આજી ડેમ રિવરફ્રન્ટ એક જુદો વિષય છે. હજી આપણે એની ચર્ચા થશે અને એ ભવિષ્યમાં થશે જ. મહત્વનો છે પાણીનો પ્રશ્ન, કે સૌરાષ્ટ્રની અંદર એક સમય એવો હતો કે પાણીયારું હોય ને માટલું હોય પણ એમાં પાણી ન હોય. એની જગ્યાએ આજે પાણીદાર નેતાઓને કારણે સૌરાષ્ટ્રની અંદર આજી ડેમ એટલે કે નેવાના પાણી મોભે ચડાવીએ છીએ. એ જે બોલી છે સાચા અર્થમાં જ, સત્યાર્થમાં જ. ઢાંકી પમ્પિંગ સ્ટેશન આજે પણ જો આપણે કોઈ વિઝિટ કરીએ તો આપણને થાય કે ના, સરસ સાચા અર્થમાં પાણી માટે ઉત્તમ કામ થયું છે. માં નર્મદાની યોજનાને પહોંચાડવામાં બહુ મોટો ફાળો વિશે ચોક્કસપણે જયેશભાઈ વાત કરીશ. જરૂર. અને બીજું નાનકડું કહી દઉં આની સાથે સાથે પાણીનું જ વાત એટલે નાનકડી વિષય કરીશ. એક જે આપણે સૌની યોજના દ્વારા, કારણ કે જિલ્લામાં તો બધું લાગુ પડશે, રાજકોટ જિલ્લામાં ઉપલેટા, ધોરાજીથી લઈને ગોંડલ ને બધું આવે છે, તો એની અંદર પણ આપણે વાત કરીએ તો 115 આપણે કે સૌની યોજના દ્વારા જે કોઈ આપણી લિંક ખોલવામાં આવી એને કારણે આજુબાજુના બધા વિસ્તારમાં માં નર્મદાના મૈયાનું પાણી પહોંચ્યું છે. બિલકુલ, આપણે વિકાસની વાતો કરી છે. વિકાસની ખરેખર પરિસ્થિતિ શું છે એ હું મારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય છે તેમની પાસે આવીશ ને તેમની પાસે જાણીશ. એ પહેલા હું કોંગ્રેસના નેતા પાસેથી પરિસ્થિતિ વિશે અત્યારે જાણી લઈએ. 2017માં નરેન્દ્રભાઈ જે પ્રકારે સીટો છે તે 2 હાંસલ કરી હતી ને તેમાંથી પણ પક્ષ પલટો કરીને એક ધારાસભ્ય છે કોંગ્રેસમાંથી બીજેપીમાં જતા રહ્યા હતા અને અત્યારે એક જ છે. શું લાગી રહ્યું છે આ વખતની સ્થિતિ, સમીકરણો આપના મતે? કારણ કે કોંગ્રેસ તો મોટી સભાઓ પણ નથી કરી રહી, પરંતુ કોંગ્રેસની રણનીતિ શું છે આ બેઠકોને લઈને? બેન, જોવા જઈએ તો 2017ની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ ખૂબ ડિફરન્સ છે. જોવા જઈએ તો આપણે અત્યારે લોકો છે એ મોંઘવારીથી ત્રસ્ત છે, યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે. ત્યારે આ ઘણા મુદ્દાઓ છે કે એ મુદ્દાને લઈને લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. અને જે પાણીની સમસ્યાની વાત કરે છે તો આજે હાલની ઘડીએ રાજકોટમાં 3-4 વોર્ડમાં પાણીનો કાપ હોય છે અને લોકોને પાણી હજી સુધી ઘરે ઘરે સુધી મળતું નથી. અને વિકાસની વાત કરીએ તો રાજકોટમાં જઈને જો ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં રોડ નહીં પણ ખાડાઓ છે
અને જ્યારે જ્યારે પ્રધાનમંત્રીઓ રાજકોટમાં આવતા હોય છે ત્યારે એ જ રૂટનો રસ્તો અને રોડનું સમારકામ થતું હોય છે. બાકીના જે વિસ્તાર હોય છે એમાં આજની ઘડીએ ત્યાં રોડ રસ્તાઓ ઉપર ખાડા છે અને રોડ રસ્તા અને ગંદકીઓનું ખૂબ મોટું પ્રમાણ છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે શું પ્રધાનમંત્રી આવે એ રોડ માટે જ સાફ સફાઈ અને અભિયાન હોય છે? ખાસ કરીને પ્રજા માટે આ બધી વસ્તુ હોય છે. તો પ્રજાના પ્રશ્નો છે કે જે માની લો થોડો વરસાદ પડે તો રાજકોટ પાણીયુક્ત થઈ જાય છે, રોડ દેખાતા નથી અને ખૂબ ખાડા ખબસિયાઓ થઈ જાય છે. તો આ વિકાસ નથી. વિકાસ તો લોકો માટે હોતો હોય છે, નેતાઓ માટે હોતો નથી. બિલકુલ. ધર્મેશજી, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે બીજેપીના નેતાએ તો વિકાસ મોડલની વાત કરી, વિકાસના કામો ગણાવ્યા કે સૌની યોજના હેઠળ લોકો સુધી પાણી પહોંચ્યું છે, અને જે નરેન્દ્રભાઈ કોંગ્રેસના નેતા છે તેમણે પણ કહ્યું કે હજુ પણ પાણી કાપની સિચ્યુએશન રાજકોટની જનતાને ભોગવવી પડતી હોય છે. જમીની હકીકત શું છે? રાજકોટના ખરેખર પ્રશ્નો શું છે? ચોક્કસથી કહી શકાય કે જયેશભાઈ જે ભાજપના પ્રવક્તા છે એમણે કીધું કે મોટી વાત એ છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે, પણ હજી બન્યું નથી, બનવામાં છે, નિર્માણ ચાલુ છે. કદાચ વર્ષ પણ વીતી જાય ને 2 વર્ષ પણ થાય, 2024 પણ આવી જાય. બીજી વાત કરીએ કે એમ્સ આપી છે રાજકોટને, એનું કામ પણ ચાલુ છે. એ પણ ચૂંટણી પહેલા પૂરું થાય એવી શક્યતા નથી ને હવે 2 વર્ષ થશે. ત્યાં ઓપીડી ને બધું ચાલુ થઈ ગયું છે. મહાકાય પ્રોજેક્ટો આવ્યા છે, પરંતુ જે કોર્પોરેશનની દ્રષ્ટિએ જે સુવિધા હોવી જોઈએ એ નથી. અને જો જયેશભાઈ જો વાત કરતા હોય તો સૌની યોજનાની પાણીથી રાજકોટ પાણીથી કોઈ સમસ્યા નથી, એ બહુ સાચી વાત છે. પણ પાણીના જે રૂપિયા આપવા પડે છે એને માટે પાણી માટે આત્મનિર્ભર બનવાની વાત છે કે એક ડેમ બનાવવો પડે કે એ જે વિચારણા છે એ રાજકોટમાં એક ચક્રી શાસન, જેને કહેવાય ભાજપનું જ શાસન છે. હવે કોંગ્રેસમાં તો હવે 1-2 જણ જ રહ્યા છે, છતાં એવો નિર્ણય અત્યાર સુધી ભાજપ કરી શકી નથી. સૌથી મોટી વાત એ છે કે જે વિસ્તારો પડ્યા કોર્પોરેશનમાં, પછી કોઠારિયા હોય કે માધાપર પાસેના ગામો હોય, આ તમામ ગામોમાં હજી સુવિધા ગામડા જેવી જ છે. લોકો ટેક્સ ભરે છે શહેરનો, પરંતુ આ સ્થિતિ છે. હું સૌથી મોટી વાત કરું કે પાણી માટે આત્મનિર્ભર રાજકોટે બનવું જોઈએ. એક જમાનો હતો કે એ લોકો પ્રચારમાં પણ કહે છે કે ભાઈ કોંગ્રેસે ટ્રેનથી પાણી પાયું હતું, એના કરતા અમે, બહુ સાચી વાત છે, પણ સૌની યોજનાના જે ખર્ચો થાય છે, નર્મદા કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાઈ લાગે છે. ચોક્કસથી ધર્મેશભાઈ આપની પાસે આવીશ. એટલે કે ટેક્સ ભરે છે શહેરનો, પરંતુ ગામડા જેવી સ્થિતિ જોવા મળે છે. જગદીશભાઈ, વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, 2017માં તો ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન સારું કહી શકાય, કારણ કે ભલે લોકજુવાળ ક્યાંક અલગ જોવા મળી રહ્યો હતો, કોંગ્રેસે સારી એવી સીટો હાંસલ કરી હતી, પરંતુ રાજકોટમાં એટલું કંઈક કહી શકાય કે જાદુ ન ચાલ્યો. પરંતુ આ વખતની સ્થિતિ શું લાગી રહી છે? કયા મુદ્દાઓ છે તે મહત્વના છે, જે રાજકોટના પ્રાથમિક મુદ્દાઓ કહી શકાય? જુઓ બેન, 2017 ભૂતકાળ થઈ ગયો અને પાટીદાર ફેક્ટરને બાદ કરો તો યથાસ્થિતિ રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો, છે અને સંભવતઃ રહેશે. હવે મુદ્દા કે જે સમસ્યા રાજકોટની છે ને એ હલ કોઈ કરી શકે તેમ નથી. આ તમને કહી દઉં, સૌથી મોટી સમસ્યા રાજકોટની જે છે એ શહેરોમાં અંદરની ટ્રાફિકની છે ને હતી અને રહેશે. આ એક વાત. નંબર 2, વેપારી વર્ગના જે પ્રશ્નો છે એ પણ, જે સૂચિત સોસાયટીના જે પ્રશ્નો છે એ પણ વર્ષોથી આમને આમ વાગોળાયા કરે છે. એનો ઉકેલ આજ સુધી કોઈ લાવી શક્યું નથી. કેટલીક ભારતીય જનતા પાર્ટીની સરકારે જાહેરાત કરી કે સૂચિત જે છે એને તમે ઇમ્પેક્ટ ફી ભરીને કાયમી એનો રેગ્યુલાઇઝ કરી શકો છો, પરંતુ એ પણ હજી પૂર્ણતઃ જે અપેક્ષિત છે એટલું નથી થયું. નંબર 1, જે ધર્મેશભાઈએ કીધું એ વાત પર સાચી છે કે રાજકોટ શહેરમાં જે ગામડા ભેળ્યા છે, તો અત્યારે તમે ને હું જેને તથાકથિત વિકાસ તરીકે જોઈ રહ્યા છીએ, ગૌરવ પથ છે, એટલે કે એ ડિસ્પ્લે થનારું છે, અથવા તો તમે કહો શોકેસનો માલ છે, ગોડાઉનનો નથી. ગોડાઉનમાં આજે એ જ પરિસ્થિતિ, અરાજકતા છે, એ જ ગંદકી છે, એ જ સાંકડા રસ્તાઓ છે, એ જ સુવિધા છે, સ્વચ્છતાનો અભાવ છે, પાણી પહોંચતું નથી, વગેરે વગેરે. તો જે કોઈ રાજકોટનું અત્યારે ઉજળું ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ, એ ચિત્ર જે છે એ બુદ્ધિપૂર્વક બનાવવામાં આવેલું ચિત્ર છે, જેને આપણે રેસકોર્સ રિંગ રોડ જેવું કહીએ છીએ
કે ઉજળિયાત કોમ માટે, ઉજળિયાત સમાજ માટે ભારતીય જનતા પાર્ટીના જ્યાં બહુ મોટા પ્રોજેક્ટ અથવા સોસાયટી અથવા તો હાઈ-રાઇઝ બિલ્ડિંગ છે એ બધા વિસ્તારો 100% તમને ચકાચક લાગે, પરંતુ જ્યાં જનસમૂહ વિશેષતઃ રહેશે, રાજકોટ શહેરની હું વાત કરું છું, જ્યાં હજારો લાખો લોકો ગીચતામાં રહે છે, ત્યાં સ્ટ્રીટ લાઇટથી માંડીને ઇન્ટરનલ એસટી સિટી બસ એની પણ સુવિધા નથી. રાજકોટમાં જે બસ અત્યારે ફરી રહી છે એ રિંગ રોડ જેવામાં અને તમે જો BRTS જેવામાં ફરી રહી છે, ખરેખર જ્યાં જેને જરૂર છે એવી બસની પણ ત્યાં સુવિધા નથી. એટલે આ બધી સમસ્યાનો પાછો કોઈ ઉકેલ નથી. તમને કહી દઉં, જેટલા લોકો અત્યારે ડિબેટમાં બોલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાથી માંડીને હવે પછી જે ઉમેદવાર જાહેર થવાના છે ઉમેદવારો સુધી, આ બધા જ લોકો વાતો ચોક્કસ જ કરશે સમસ્યા હલ કરવાની, પણ આ સમસ્યા હલ કરવા 27 વર્ષથી તો અમે સાંભળતા આવીએ છીએ. એ પહેલા કોંગ્રેસે જે કર્યું હોય તે તો જ સમસ્યા રહી હોય. એટલે સમસ્યા સનાતન છે, સમકાલીન છે, સર્વકાલીન છે, અને ઉમેદવારોને આ ચહેરાઓ બદલાય છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આ બધા પક્ષો પલટાય છે. પ્રજાની સમસ્યા જ્યાં ને ત્યાં રહી છે. પણ હવે 2017 ને 2022 કે આ આખો જે જનસમૂહ રાજકોટ અને રાજકોટ જિલ્લાનો લાગે વળગે ત્યાં સુધી છે, એ ભારતીય જનતા પાર્ટીના માર્કેટિંગ સ્ટ્રેટેજીને કારણે અને વિશેષતઃ એ સરકારમાં રહે એટલે દુનિયાભરના તમામ પ્રસંગોમાં એની હાજરી દેખાતી હોવાને કારણે લોકો એમ માને છે કે અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો, બિલકુલ. એટલે એને ટિકિટ આ મત મળ્યા કરે છે. અને એ 2017માં સારી વાત કરી હતી અને કદાચિત 2022માં કરશે. બિલકુલ બિલકુલ જગદીશભાઈ, એટલે કહેવાય છે ને કે એક સરસ ચિત્ર ઊભું કરી દેવામાં આવ્યું છે, પરંતુ જમીની હકીકત જોવા જઈએ તો ગંદકી પણ જોવા મળે છે, પાણી કાપની સમસ્યા પણ જોવા મળે છે, ટ્રાફિક પણ જોવા મળે છે, અને ખાસ કરીને જે કહેવામાં આવે ને કે ચિત્ર જે ખૂબ જ સરસ બતાવવામાં આવ્યું છે, વિકાસ મોડલની વાત કરે છે, જમીની હકીકત જે એસોસિએટ એડિટરે પણ જણાવ્યું અને જગદીશભાઈએ પણ જણાવ્યું, તેનો જવાબ લઈશું જયેશભાઈ પાસેથી. હાલ રોકાઈએ એક વિરામ માટે. વેલકમ બેક. ફરી એકવાર આપનું સ્વાગત છે સમ્રાંગણમાં. હું છું આપની સાથે ભાવિકા. આપણે સમસ્યાઓ પર ચર્ચા કરી, પરંતુ હવે 2017ની સિનારીઓ છે એ પૂરો થઈ ગયો છે. જે સમસ્યાઓ છે 5 વર્ષમાં શું વીતી એ તમામ જનતા જાણે છે ને તે જ મનમાં વિચારીને ક્યાંક વોટ આપવા માટે પણ જશે. પરંતુ જો પક્ષોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, જે ત્રીજો પક્ષ અત્યારે આવી રહ્યો છે, એમણે પોતાના ઉમેદવારો, આમ આદમી પાર્ટીએ તો જે અમુક બેઠકો પર જાહેર કરી દીધા છે, પરંતુ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે કયા સમીકરણોને આધારે છે ઉમેદવારો જાહેર કરશે. નામો ચર્ચામાં આવતા હોય છે, પરંતુ ખરેખર રાજકોટ માટે કયા નામો સામે આવી રહ્યા છે તેના પર ચર્ચા કરીએ. જયેશભાઈ, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને રાજકોટ વેસ્ટ બેઠક છે, કશ્યપ શુક્લ, અનિલ દેસાઈ, કમલેશ મીરાણી, ડોક્ટર દર્શિતા શાહ, કાશ્મીરા નથવાણી નામ ચર્ચાઈ રહ્યા છે, પરંતુ કોના પર મહોર વાગશે? શું લાગી રહ્યું છે કે કયા કેન્ડિડેટને ઉભા રાખવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે છે? કેમ કે એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળશે. લાગી રહ્યું છે કોરોનાની મહામારી જેવા જે સેન્સિટિવ મુદ્દાઓ છે તેને પગલે જે મુખ્યમંત્રી છે તે પણ ચેન્જ કરવા પડ્યા, મંત્રીઓ છે ચેન્જ કરવા પડ્યા, ઉમેદવારો ચેન્જ કરવા પડી શકે. બેન, જે દેશની અંદર મહાસત્તાઓને પણ જે કરતા વાર લાગી એવીની રસીનું શોધ આ દેશમાં થઈ હોય, પ્રધાનમંત્રી પૂર્ણ ચિંતા કરીને એક એક વ્યક્તિને પૂરેપૂરા ડબલ ડોઝ 2 અને એના પછીનો ત્રીજો ડોઝ પણ મળવાની જે પ્રક્રિયા થઈ એ પણ વિનામૂલ્યે કહીને હું ભારતીય જનતા પક્ષ તરફથી એ કહેવા માંગુ છું કે તેરા તુજકો અર્પણ. સમાજને સમાજનું પાછું વાળવાની વાત છે. આ એટલા માટે કહેવું પડે કે અમેરિકા જેવો એક અતિ સમૃદ્ધ દેશ પણ એની રસી માટે એમણે પૈસા લીધા છે. બેન, આ કોરોનામાં કરેલી કામગીરીની ચર્ચા એટલા માટે અત્યારે હું નથી કહેતો કે અસંખ્ય કામ કર્યું છે, અને એમાં પણ જ્યાં રાજકોટની ચર્ચા કરીએ ત્યારે રાજકોટના વિસ્તારોમાં ખૂબ કામ થયું છે. પરંતુ એક વિષય ત્યાં પૂર્ણ કરી અને આગળની વાત કરીએ તો જે તમે વિસ્તારોમાં થયેલા કામોમાં, ત્યાંના લોકોએ કરેલા કામોમાં મને ગમશે એટલા માટે કે રાજકોટ જિલ્લોને બધી વાત કરીશ, બધા જ વિસ્તારોમાં કામ કર્યું છે. ત્યાં રહેલા અરવિંદભાઈ રૈયાણી મંત્રી તરીકે રહ્યા, અને યાત્રાધામના પણ ઘણા બધા કામો સમગ્ર ગુજરાતમાં કર્યા છે, રાજકોટ જિલ્લામાં પણ કર્યા છે. આ પ્રકારે ગોવિંદભાઈ પણ પૂર્વકાળમાં મંત્રી હતા, અત્યારે ત્યાં ધારાસભ્ય છે. લક્ષ્મીનગરના નાલાનું કામ ગણો કે અંડરબ્રિજ ઓવરબ્રિજનું કામ ગણો તો રાજકોટમાં ક્યારેય ન થયા હોય ભૂતકાળમાં એટલા કામો અત્યારે ત્યાં થઈ રહ્યા છે. મોટો બ્રિજ ગોંડલ ચોકડી પાસેનો બ્રિજ એ પણ ત્યાં બની રહ્યો છે. 3ના લોકાર્પણ થયા છે અને 3ના બ્રિજના કામ ચાલુ થઈ રહ્યા છે.
એટલે જે કામો થયા છે સરકાર તરફથી એ કોઈ મુદ્દો એટલા માટે હું નથી કહેતો કે ખૂબ કામો થયા છે, લોકોએ તેની સરાહના કરી છે અને એટલા માટે ભારતીય જનતા પક્ષ સુખ દુઃખમાં સમાજ સાથે રહેતો હોય એટલે સમાજમાં પરસ્પર તાણા વાણા જેમ એક પોત બને અને પોતમાં તાણા ને વાણા હોય એમ ભારતીય જનતા પક્ષ સાથે આપણી જનતા જનાર્દન ભાવથી પ્રેમથી જોડાયેલી છે. વાત રહી આપ જે નામો કહી રહ્યા છો એ નિશ્ચિત રીતે આપણે સૌ જાણીએ છીએ કે પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્ણ રીતે લોકશાહી ઢબે આ બધાને સાંભળ્યા પછી કેટલાક નામો સામે આવ્યા. એ ભારતીય જનતા પક્ષની જે પ્રક્રિયા છે એના આધારે એ બધા નામો નિશ્ચિત કરી અને એમાંથી એક પેનલ બનાવીને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવે. આ બધા જ નામો રાજકોટના જે ચહેરા તરીકે ગણો તો ક્યાંક ને ક્યાંક અનુભવી ચહેરાઓ છે. કોઈ સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન રહ્યું છે, ડેપ્યુટી મેયર રહ્યા છે, શહેરના પ્રમુખ રહ્યા છે, કોર્પોરેટર રહ્યા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને બધા અલગ અલગ કામગીરીમાંથી એક ઘડતર પામીને કસાયેલા કાર્યકર્તાઓ તરીકે બહાર આવેલા લોકો છે. પરંતુ આ નિર્ણય આખરે તો એક કમળને લઈને વિધાનસભામાં જવાનું છે. એ આવનારા પૂર્ણ સમયની અંદર એ કેવી રીતે અનુકૂળ રહેશે અને કોને ટિકિટ આપવાથી આ વધુ અનુકૂળતા રહે એ બધી જ વાત આખરે પાર્લામેન્ટરી બોર્ડ જ બેન નક્કી કરતું હોય એટલે આનાથી વિશેષ તો આપણે એના વિશે પ્રત્યુત્તર ના આપી શકીએ. બિલકુલ, કોંગ્રેસ પાસેથી જવાબ મેળવીશું કારણ કે કોંગ્રેસ છે અત્યારે ક્યાંક કહેવાય છે, ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરે છે કે નેતૃત્વ વિહીનની જે પક્ષ છે ક્યાંક તેમની પાસે મજબૂત નેતૃત્વ નથી, પરંતુ ખરેખર કયા પક્ષો છે કેવી રીતે પોતાની રણનીતિ ઘડે છે તે ચર્ચા કરીશું રોકાઈ નાનકડા વિરામ માટે. ફરી એકવાર આપનું સ્વાગત છે સમ્રાંગણમાં. હું છું આપની સાથે ભાવિકા. જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ કે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે પરંતુ હજુ ઉમેદવારો જાહેર કરવામાં નથી આવ્યા. પરંતુ રાજકોટની ખાસ કરીને બેઠકો વિશે વાત કરીએ છીએ તે રાજકોટની 8 બેઠકો અને તેમાંથી 6 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ 2017માં જીત હાંસલ કરી હતી અને 2 બેઠકો કોંગ્રેસે હાંસલ કરી હતી. પરંતુ અત્યારે જોવામાં આવે તો ખાસ કરીને જે 2 બેઠકો હતી એમાંથી 1 બેઠકના ધારાસભ્ય તો ભારતીય જનતા પાર્ટી છે તેની પાસે જઈને બેસી ગયા. પરંતુ આપણી પાસે છે કોંગ્રેસના નેતા, તેમની પાસેથી સવાલ મેળવીએ. નરેન્દ્રભાઈ, જે પ્રકારે જસદણ બેઠકની વાત કરીએ અને ખાસ કરીને ધોરાજી બેઠકની વાત કરીએ, ધોરાજી બેઠક પર લલિત વસુયાને રિપીટ કરવામાં આવશે કે નહીં, કે એન્ટી ઇન્કમ્બન્સી ત્યાં પણ જોવા મળશે? અને ખાસ કરીને જસદણ બેઠક પર જે એક વ્યક્તિગત કહેવાય છે કે કુંવરજી બાવળિયાના નામથી જે સીટ છે તે જીતાતી હતી એવું કહેવામાં આવતું, તેમણે પણ કહ્યું કે પક્ષ નહીં પરંતુ મારા ચહેરાને જોઈને લોકો વોટ આપે છે. હવે 2022માં વિધાનસભાની ચૂંટણીમાં શું એવું થશે? અને એવું થાય તો કોંગ્રેસને શું ફટકો પડશે? કેવા ઉમેદવારને તેમની સામે ઉતારવામાં આવી શકે? શું લાગી રહ્યું છે આપને? ખાસ કરીને જોવા જાય તો રાજકોટની વાત આપણે કરીએ, વિકાસ પહેલા તો હું આપનો જવાબ આપી દઉં. વિકાસની વાત કરીએ તો કે ભાઈ ઓવરબ્રિજ બનાવ્યા, અંડરબ્રિજ બનાવ્યા, પણ ખાસ આ ઓવરબ્રિજ ને અંડરબ્રિજનો હેતુ હોય છે કે લોકોને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળે. પણ હાલની ઘડીએ પર રાજકોટની પરિસ્થિતિ એવી છે કે હજી સુધી ટ્રાફિકની સમસ્યાથી કોઈ છુટકારો નથી, એને એ જ પરિસ્થિતિ છે. ગંદકીની વાત કરીએ તો ઠેર ઠેર, આજ તો મારી સાથે આવે જયેશભાઈ તો હું બતાવું કે ઠેર ઠેર ગંદકી છે. અને જોવા જાય તો રાજકોટમાં મુખ્યમંત્રી આપેલા હતા કે વિજયભાઈ રૂપાણી 4 વર્ષ કે એનાથી વધારે ટાઈમ મુખ્યમંત્રી રહ્યા છે, ત્યારે હા વિકાસ થયો તો કે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી જે હલાવે છે કે સેલ્ફ ફાઇનાન્સના હાટડાઓ છે એનો વિકાસ થયો. રાજકોટમાં આજ સુધી એક પણ સરકારી કોલેજ સ્થાપવામાં નથી આવી, આજ સુધી એક પણ સરકારી યુનિવર્સિટી સ્થાપવામાં નથી આવી. જોવા જાય તો હા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકમાત્ર સરકારી યુનિવર્સિટી હતી કે નજીવા ફીના ધોરણે એમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા હતા. પણ ક્યાંક ને ક્યાંક આ ભાજપના શાસનમાં 3 થી 4 મોટી પ્રાઇવેટ યુનિવર્સિટી એક જ સિટીમાં આપી દેવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ભાજપ છે એ પ્રાઇવેટાઇઝેશન ઉપર જઈ રહી છે અને પ્રાઇવેટ સંચાલકો છે કે એનો વિકાસ કરવા માંગતી હોય એવું લાગી રહ્યું છે. એટલે આપણે એવું લાગી રહ્યું છે ને કે જો ખરેખર રાજકોટનો વિકાસ કરવો હશે તો સરકાર બનાવવી પડશે, મજબૂત કેન્ડિડેટ ઉતારવા પડશે. શું લાગી રહ્યું છે આ બેઠકો પર કેવા કેન્ડિડેટ ઉતારવામાં આવી શકે? ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીની વાત હોય તો કોંગ્રેસ પાર્ટી એવો જ કેન્ડિડેટ ચોઈસ કરવાનો છે કે જે લોકોની વચ્ચે રહી છે, જે મતદારોની વચ્ચે રહી છે, લોકોના પ્રશ્નોને વાચા આપી શકે છે. એટલે હાલની ઘડીએ પણ અત્યારે દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની મિટિંગ ચાલુ છે અને કોઈ વાલાદવલાની નીતિ નહીં, કોઈ ભલામણની નીતિ નહીં. કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવાર યોગ્ય હશે, જે લાયક ઉમેદવાર છે કે જે પ્રજાના સર્વેથી એ ઉમેદવારનું નામ આવ્યું છે એના ઉપર જ કોંગ્રેસ પાર્ટી કળશ ઢોળશે. બિલકુલ, એ તમામ સમીકરણો બેસાડશે કોંગ્રેસ પાર્ટી. પરંતુ શું લાગી રહ્યું છે કે 8માંથી 6 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે, 2 બેઠકો જ આપની પાસે હતી, એમાંથી પણ એક તો જતી રહી, તો પછી ગઢ બચાવવા માટે ક્યાંક ભારતીય જનતા પાર્ટી તો પ્રયાસ કરશે જ, પરંતુ કોંગ્રેસ શું કરશે? કોંગ્રેસની રણનીતિ શું છે? કોંગ્રેસ જોવા જાય કુંવરજી બાવળિયાની સામે તેમનો કોઈ વિકલ્પ ખરો મજબૂત?
ઘણા વિકલ્પો છે, પાર્ટી પાસે પણ નામ પણ આવી ગયા છે અને પૂરી મજબૂતીથી કુંવરજીભાઈ જ્યારે હતા ત્યારે પેટા ચૂંટણી પર પૂરી મજબૂતીથી કોંગ્રેસ પાર્ટી લડી હતી અને આગામી દિવસોમાં પણ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ એ મજબૂત ઉમેદવાર અને પૂરી પાર્ટી મજબૂતાઈથી આવનારી વિધાનસભાની ચૂંટણી લડશે, એમાં કોઈ મત નથી. બિલકુલ ધર્મેશજી, આપની પાસે આવવા માંગીશ કે જે બેઠકોની વાત થઈ રહી છે, બેઠકો છે રાજકોટમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો કોંગ્રેસ છે તે મજબૂત કહી શકાય પ્રભુત્વ ધરાવે, પરંતુ રાજકોટ એવું છે કે શહેર હોય કે ગ્રામ્ય હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. આ તમામ બેઠકો છે, નામો તો સામે આવી રહ્યા છે, પરંતુ શું લાગી રહ્યું છે, કયા સમીકરણોને આધારે, કયા ગણિત પર બેસાડીને આ ઉમેદવારો જાહેર કરવામાં આવી શકે, કયા ઉમેદવાર પર મહોર વાગી શકે? ભાવિકા, જો રાજકોટની વાત કરીએ તો રાજકોટ છે સૌરાષ્ટ્રનું પાવર હાઉસ છે. જે વાત કરી કે વિજય રૂપાણી વાળી બેઠક છે, 85 થી સતત ભાજપ જીતતું આવ્યું છે. એ ઉપરાંત 2017ના તો મુખ્યમંત્રી ખુદ વિજય રૂપાણી હતા. સૌરાષ્ટ્રમાં ઘણી અસર થઈ પાટીદાર આંદોલનની, ખેડૂતોના પ્રશ્નો લઈને, પરંતુ જે કોંગ્રેસના ઉમેદવાર જે ડિક્લેર કરવાની જે વાત કરી રહ્યા છે એ હવે દિવસો બહુ ઓછા રહ્યા છે. ભાજપમાં પણ આંતરિક જૂથવાદ છે. અરવિંદ રૈયાણી જે બેઠક ઉપર દાવેદારી કરી રહ્યા છે ત્યાં પણ સેન્સને દિવસે આખું અલગ જૂથ આવ્યું હતું. વ્યક્તિ બદલાવો, ગોવિંદભાઈ વાળી છે, એમાં આયાતીનો વાંધો છે. આ તમામ છે ભાજપ છે ને એની પાસે એક નેટવર્ક છે. હવે જો કોંગ્રેસના ઉમેદવાર જેટલા ઢીલથી થઈ રહ્યા છે, વિલંબ થઈ રહ્યો છે, એની અસર સીધી ચૂંટણી ઉપર અસર થઈ રહી છે. બીજું, કોંગ્રેસ માટે અત્યારે એ કહી શકાય કે આમ આદમી એક બીજો વિકલ્પ આવ્યો છે, એ કોને નડશે એ ખબર નથી. રાજકોટમાં 70 અને 71 આ બંનેમાં આપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે, પણ એવું મુવમેન્ટ નથી દેખાતી સિટીમાં કે આપ એકદમ કરંટ આપતો હોય. સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસે જો સિટિંગ એમએલએ ને પણ જો તૈયારી કરવાની છૂટ આપી હોત તો અત્યાર સુધી શું કામ એના ઉમેદવારના નામ વિલંબ નથી કરતા. બીજી ભાવિકા, તો તમને વાત કરું કે કાલે મોટા નેતાઓ કોંગ્રેસના છે તેઓએ કીધું કે ચૂંટણી નહીં લડે. તો રાજકોટની કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીંના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા હોય, અમરીશ ડેર હોય, ઋત્વિક મકવાણા હોય, આ બધા તો ટિકિટના દાવેદાર છે. તો આ પક્ષનું કામ કરશે કે પોતાનો મત વિસ્તાર સાચવશે? આ મોટી સમસ્યા છે. કોંગ્રેસ 2017ના જો ક્રેઝમાં રહી હોય તો એ ભૂલ ભર્યું છે, કારણ કે એનો વિકલ્પ પણ આવ્યો છે. ભલે આ ભાજપને પણ નુકસાન કરશે કે કોંગ્રેસને, એ કેવું અત્યારે બહુ અઘરું છે. પરંતુ ભાજપનો તો કેડર બેચ છે, કદાચ એકબીજાને મનાવી પણ લેશે. દિલ્હીથી ફોન આવશે, ગાંધીનગરથી, પણ કોંગ્રેસમાં જો ઉમેદવાર જેટલા મોડા ડિક્લેર થશે એટલું નેટવર્ક સહેલું નહીં થઈ શકે. અને 2000 કરતા 17માં જે આવ્યું પરિણામ એના કરતા 50 થશે. નો ડાઉટ ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસના મજબૂત કદાચ દાવેદારો પણ હશે, ઉમેદવારો પણ છે, પણ સિટિંગ જે કોંગ્રેસના જે કહી શકાય ધારાસભ્યો છે એમના નામ પણ હજી કોંગ્રેસે ડિક્લેર નથી કર્યા, એ હું માનું છું. અને આપનો કરંટ જો કહેતા હોત તો રાજકોટમાં પ્રોપર નથી દેખાતો, બીજા અન્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં દેખાય છે. આપનો કરંટ રાજકોટમાં નથી દેખાતો. અત્યારે એક સમાચાર મળે છે કે આપના 2 અગ્રણીઓ કદાચ નારાજ પણ છે. પછી હજી સત્યતા તો આપણે ચકાસશું, પરંતુ આ એક બહુ મહત્વની વાત છે કે રાજકોટમાં ત્રિપાક્ષીય જંગ છે એ ચોક્કસ વાત છે, પણ જેટલા ઉમેદવાર ત્રણેય પક્ષે લેટ થઈ રહ્યા છે એ એટલું નુકસાન એના કામ કરવામાં અને પ્રચાર કાર્ય સહિતમાં વિલંબ રૂપ બનશે. ધર્મેશજી, આપની પાસે 2 મહત્વપૂર્ણ બેઠક વિશે વાત કરવા માંગીશ. ગોંડલ બેઠક, જ્યાં વેલ ડિસિપ્લિન પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પણ જૂથવાદ જોવા મળી રહ્યો છે, જૂથબંધી સામે આવી રહી છે, અને ક્યાંક ઉમેદવારો છે તેમાં પણ ક્યાંક કહેવાય નામો જે સામે આવ્યા છે તેને લઈને પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક મથામણ કરી રહી હશે. શું લાગી રહ્યું છે, આ જૂથબંધીનો ફાયદો કોંગ્રેસને થઈ શકે? કોંગ્રેસ કેવા ઉમેદવારને ઉતારી શકે અને ભારતીય જનતા પાર્ટી માટે તો માથાનો દુખાવો છે, તે શું કરી શકે? અને બીજી એક બેઠક ખાસ કરીને રાજકોટ દક્ષિણની વાત કરવી છે. ગોવિંદ પટેલ જ્યારે દાવેદારી કરવા માટે આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય, નેતા હોય, મરણ પથારીએ હોય તો પણ ટિકિટની માંગણી કરે, અને તેમનું જે પત્ર હતો, પત્ર બોમ્બ, એ પણ ખૂબ વાયરલ થયો હતો, ખૂબ જ ચર્ચાઓમાં રહ્યો હતો. શું લાગી રહ્યું છે, તેમને રિપીટ કરવામાં આવી શકે? જો ભાવિકા, પહેલી વાત ગોંડલની સીટ કરી તો જિલ્લામાં માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્રની નજર નહીં પણ સમગ્ર ગુજરાતના રાજકારણની નજર છે, કારણ કે ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે અને એમાં ટિકિટ માટે રીતસર 2 જૂથ આમને સામને થઈ ગયા છે. પછી અનિરુદ્ધસિંહ રીબડાવાળું જૂથ કયો કે પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાનું જૂથ, બધા જ શક્તિ પ્રદર્શન સાથે સેન્સમાં પણ આવ્યા હતા. સેન્સનો રિપોર્ટ ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડમાં પણ પહોંચી ગયો છે, ત્યાંથી પેનલ પણ બની ગઈ છે. પરંતુ જેને કહી શકાય કે વર્તમાન સિટિંગ એમએલએ જે છે ગીતાબા જયરાજસિંહ જાડેજા, એમને રિપીટ કરવાની શક્યતા વધુ દેખાય છે. પરંતુ એમના પરિવારના પુત્રોને જે લડાવવાની 2 જૂથની જે માંગણી છે એ માંગણી ઉપર અત્યારે ભાજપ એકદમ મુશ્કેલીમાં મુકાયું છે. અને આ 2 વચ્ચે એવું પણ થઈ શકે કે સિટિંગ એમએલએ મહિલા ઉમેદવાર છે, ભાજપના છે, તો ચાલુ રાખવામાં આવે.
બાકી એનો લાભ કોંગ્રેસને મળે એવું દેખાતું નથી, કારણ કે કોંગ્રેસ હજી થોભો અને રાહ જોવો છો. હવે ધારો કે એનસીપી સાથે કોંગ્રેસનું ગઠબંધન થાય તો રેશમા પટેલ ગોંડલથી આવે છે, તો ગોંડલથી ચૂંટણી લડે એમ છે, એમ કોંગ્રેસના સૂત્રો પણ જણાવી રહ્યા છે, કારણ કે કુતિયાણા છે, ગોંડલ છે, આ બધી તો અત્યારે ભાજપથી કોંગ્રેસને લાભ થાય એવું દેખાતું નથી. આમ આદમી પાર્ટીમાં અત્યારે એક મોટું નિવેદન જે આવ્યું છે કે અલ્પેશ કથિરિયાને ગોંડલથી લડવું છે, તો એક કરી શકાય કે લેવા પાટીદારના મતો એ વિસ્તારમાં વધુ છે. ચોક્કસ પરિણામમાં અસર થાય, 2017 કરતા જુદું પરિણામ પણ આવી શકે જેવો પ્રચારના દિવસો છે. પણ જેને કહે છે આપ જે તેજીથી ગોંડલમાં ઉમેદવાર બદલાવા કે ઉમેદવાર મૂકવા નિમિષાબેન ખુદને મૂકી દીધા છે, પરંતુ આજે અલ્પેશ કથિરિયાનું નિવેદન પણ આવી જાય છે કે કદાચ એમને ગોંડલથી લડવાની ઈચ્છા એમણે વ્યક્ત કરી છે. આ તમામ જોતા અત્યારે બીજી વાત ભાવિકા દક્ષિણ બેઠકની કરીએ તો ગોંડલમાં ગોવિંદભાઈ પટેલની જે દક્ષિણ બેઠક છે એમાં એ અડીખમ 3 વખત હેટ્રિક કરીને જીત્યા છે, અને એમાં છેલ્લા 1 વર્ષમાં તો પછી પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય, વિસ્તાર લોક દરબાર ભરાય અને કાયદેસર જેને કહી શકાય કે લોક નેતા તરીકે ગોવિંદ પટેલે કામ કર્યું છે એ હકીકત છે. હેડલાઇન બની છે અખબારોની અને ઇલેક્ટ્રોનિક મીડિયાની, ગોવિંદભાઈએ કામ કર્યું છે અને લોકોએ જોયું પણ છે. હવે ગોવિંદભાઈને રિપીટ ન કરે તો ગોવિંદભાઈના જૂથને મનાવવા માટે એમણે જે સંભવિત નામો આપ્યા છે, પછી જયંતિ સરદારા હોય, નીતિન રામાણી હોય કે અન્ય હોય, એમને સમાવવા પડે. બીજો વાત એ મુદ્દો છે કે ત્યાં રમેશ ચિલાલા ઉદ્યોગપતિ છે, ધનસુખ ભંડેરીનું નામ છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાની પણ એક દાવેદારી છે. આમાં જોવાનું એ છે કે પક્ષ માટે એ પણ એક કસમકસભરી બેઠક છે. હવે એમાં શું થાય છે એ પણ એક વિચારણા છે, પણ 3 ટર્મ લડી ચૂકેલા ગોવિંદભાઈ પટેલ ને રિપીટ કરે એવી શક્યતા દેખાઈ રહી છે, અને ન રિપીટ કરે તો એના જૂથને મનાવવા માટે એમના કોઈને અથવા એવી સંમતિથી કોઈને મૂકવા પડે તેવું લાગી રહ્યું છે. બિલકુલ ધર્મેશજી, જેતપુર બેઠકની પણ વાત કરવા માંગીશ. જેતપુરમાં જયેશ રાદડિયા છે, તેમનું નામ ચાલી રહ્યું છે, પરંતુ પ્રધાનમંત્રી જ્યારે આવે છે તેમના જ ગઢમાં સભા કરી અને જયેશભાઈ રાદડિયા પણ તેમની સાથે જોવા મળે, એટલે નામ પર મોહર વાગી ચૂકી તેવું કહી શકાય. રાદડિયાની વાત કરીએ તો વિઠ્ઠલ રાદડિયાના પરિવારનો એક દબદબો છેલ્લા કેટલાય વખતથી આ બેઠક ઉપર છે. કોંગ્રેસમાંથી ભાજપમાંથી આવ્યા પછી સહકારી ક્ષેત્રે કહીએ કે જેતપુર જામકંડોરણા વિસ્તાર કે માદરે વતનમાં એમાં સૌથી મોટું શક્તિ પ્રદર્શન ભાવિકા જેમ તમે કહો છો કે એમણે જે સભા કરી ત્યાં પીએમ મોદી આવ્યા અને થયું, પરંતુ અત્યારે એમની સામે જે દાવેદારો છે એ ભાજપના આંતરિક દાવેદારો તો છે જ, પરંતુ જયેશ રાદડિયાની પ્રબળ સંભાવના એટલે છે કે એમને નારાજ કરવા પોસાય એવું દેખાતું નથી. એટલે પાર્ટી આ પણ જેને કહી શકાય કે જે મેન્ડેટ આવ્યા છે એમાં ભાજપના જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયા છે, જસુમતીબેન કોરાટ છે. અત્યારે આપણે જાણવા મળે છે જસુમતીબેન તો પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, પૂર્વ પ્રદેશના પણ એક હોદ્દેદાર રહી ચૂક્યા છે. આવા સંજોગોમાં જયેશ રાદડિયા એની તૈયારી એવી બતાડે છે કે એમને જાણે સંદેશો મળી ગયો હોય, સંકેત મળ્યો હોય છતાં, પરંતુ આ તો ભાજપ છે, આપણે ગમે એટલા લિસ્ટ કે પેનલ કર્યું હોય પણ ક્યારેક કયું નામ આવે એ સરપ્રાઈઝ કરવામાં ભાજપ બહુ માહિર છે. પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે પ્રથમ નામ જયેશ રાદડિયાનું જ છે, બીજું નામ મનસુખ ખાચરિયા અથવા જસુમતીબેન કોરાટ. મનસુખ ખાચરિયામાં એક વાત બહુ મોટી આવે છે કે જેથી વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે મનસુખભાઈ ભાજપમાંથી અડીખમ થઈને એમની સામે લડ્યા હતા. આ તમામ પાસાઓ જોઈને ભાજપ જો નો રિપીટ થિયરી અપનાવશે તો જેતપુરની બેઠક ઉપર પણ ઘણી ગજગરા પણ સર્જાશે, ઘણી વિગતો પણ બહાર આવશે, પરંતુ અત્યારે જયેશ રાદડિયાનું નામ ગણી શકાય ચોક્કસ. બિલકુલ, અત્યારે કોઈને નારાજ કરવા તે પણ કોઈ પણ પક્ષને પોસાય તેમ નથી. આપ તમામ મહાનુભાવો મારી સાથે જોડાયેલા રહેશો. એક નાનકડા વિરામ માટે રોકાઈએ, કારણ કે ઉમેદવારો છે તેમના નામ પર મોહર છે, તેમના પક્ષના હોદ્દેદારો છે, તેમની પાર્લામેન્ટરી બોર્ડ છે તે મારશે, પરંતુ સંભવિત નામો છે વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. રોકાઈએ નાનકડા વિરામ માટે. વેલકમ બેક. તો સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરી રહ્યા છીએ. જગદીશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે સંભવિત ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે કે ત્રીજો પક્ષ પહેલીવાર આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યો છે અને ત્રીજો મોરચો ક્યારે ફાવ્યો નથી એવું કહેવાય છે, પરંતુ એ કોઈ પણ પક્ષ છે તેમાંથી કોઈ વ્યક્તિ અલગ થઈને પક્ષ બનાવતો હતો, પરંતુ આ તો કંઈક અલગ જ પક્ષ આવી રહ્યો છે. શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે અને કોંગ્રેસ માટે પડકાર બની શકે છે અને બંને પક્ષ કેવા ઉમેદવારો છે તેને અત્યારે મેદાનમાં ઉતારી શકે? ભાવિકા, કદાચિત આજ બહુ મોટો અને મહત્વનો પ્રશ્ન છે અને એનો ઉત્તર એ છે, અંદર ખાને એક મોટું સમીકરણ કે ધ્રુવીકરણ, તમે જે શબ્દ વાપરો તે રચાઈ રહ્યું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું.
અત્યારે નરેન્દ્રભાઈ સોલંકી ના પાડશે, કોંગ્રેસનું હાઈકમાન્ડે ના પાડી ચૂક્યું છે, પરંતુ હું તમને કહું, ભરતસિંહ સોલંકીએ વાત છેડી હતી એને ફરી પાછા કોંગ્રેસના ગુજરાતના પ્રવક્તા મનીષભાઈ દોશીએ દોહરાવી છે. મનીષભાઈ દોશી ઠરેલ દિમાગના વ્યક્તિ છે, એ ઉડજુડ વાત કરે નહીં, અને ભરતસિંહ સોલંકી પણ એ માથામેળ વગરની વાત કરવા ટેવાયેલા નથી. હું આપને સ્પષ્ટપણે કહું છું, રાજકોટ જિલ્લામાં હોય, રાજકોટ જિલ્લો આના માટે થઈને એટલા માટે એપિસેન્ટર છે કે ખોડલધામના નરેશભાઈ પટેલ જે છે એ અંદર ખાને આવી એક વ્યૂહરચના વિચારી રહ્યા છે. જોકે પહેલા તો એનો ઈચ્છા એવી જ હતી કે કોંગ્રેસ એને સીએમ નો ચહેરો બનાવતી કોંગ્રેસમાં આવે, એ બધું ન થયું, આપણે બધા જાણીએ છીએ. બિલકુલ. હવે સ્થિતિ એવી છે કે P4 પટેલ એ પછી કોંગ્રેસમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય કે ભાજપમાં હોય, લખી રાખજો. આ પણ બહુ મોટી એક ધ્રુવીકરણ થવા જઈ રહ્યું છે. અત્યારે કદાચ કોકને એક કાલ્પનિક વાત લાગે, પણ અત્યારે આ વિચારણા એવી ચાલી રહી છે કે કોઈ પણ પક્ષમાંથી ટિકિટ મળે પાટીદારો, તો દરેક મતદારોને આપણે પાટીદાર એવું કેવું કે એ લોકો જીતી જાય, જીતા પછી જો સમીકરણ રચાય તો ત્રિશંકુ ભલે થઈ શકે એવી સરકાર એક પક્ષમાંથી બીજા પક્ષમાં ટેકી શકાય. આ રીતે વાતચીત ચાલે છે. એટલે જ અલ્પેશ કથિરિયાને ગોંડલ મંડળવાની વાત આવે છે, એટલે જ અલ્પેશ કથિરિયા સહિતના ભારતીય જનતા પાર્ટી, તમે જે પાટીદાર આંદોલન વાળા છો, અત્યારે આમ આદમી પાર્ટીએ જેટલા જાહેરાત કર્યા તેમાં 70% પાટીદારો છે, અને એ બધા ઉપર નરેશભાઈ પટેલ સહિતના લોકોનો 4 હાથ છે. એટલે થવાનું એ છે, નામ સિગલ કોઈ પણ આવે, અત્યારે સ્થિતિ એવી છે P4 પટેલ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટી લાગે વગર ત્યાં સુધી. બિલકુલ. એટલે ભારતીય જનતા પાર્ટી માટે બહુ મોટો અંડરકરન્ટ પડકાર છે, એમાં કોઈ સંશય નથી. બિલકુલ. જયેશભાઈને પૂછી, જયેશભાઈ, અંડરકરન્ટ પડકારની વાત કર્યા છે, સહમત છો? ઉમેદવારો છે તે ધ્યાનપૂર્વક ઉતારવા પડશે. ભારતીય જનતા પાર્ટી જ્યારથી પણ ચૂંટણી લડે છે ત્યારથી અમે સતત કામ કરવી છે. પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સમાજ સાથે હોય, અને વાત રહી ચૂંટણીને લડવાની, તો અમે નાની ચૂંટણી, નાનકડી પણ નાનકડી હોય ને, જિલ્લા પંચાયતના સભ્યની હોય કે દાખલા તરીકે કોર્પોરેશનની હોય, બધી ચૂંટણી પૂરી તાકાતથી જ લડીએ છીએ. બિલકુલ. કારણ કે ચૂંટણી એ લડવા માટે છે. આપણે શબ્દ વાપરીએ છીએ ચૂંટણી લડવી ને લડવું, એ વિચારધારાઓ વચ્ચેનો જે તફાવત છે પરસ્પરનો, એને પ્રજાની વચ્ચે પરકોલેટ કરવાનો છે. અમે, અને બે વસ્તુ છે, એક આ વિચારથી સરકાર ચાલે, અને એને જ્યારે એન્ડોર્સ કરે છે એની પર નીચે પ્રજા મત આપીને સહી કરે છે, આ એક પદ્ધતિ. અને બીજી એની સાથે જોડાયેલી બાબત છે પ્રજાઓની પાસે રહેલી અપેક્ષા, બિલકુલ. આ સમાજની અંદર રહેલી અપેક્ષા, રાષ્ટ્રની અપેક્ષા. હું ફરીથી કહીશ કે એ ચૂંટણી વિધાનસભાની હોય, એટલે આપ માની કોર્પોરેશનની રહ્યા છો કે ચહેરો કોઈ પણ મને- હોય, મને પરંતુ એક- વિકાસના મોડેલ ઉપર કામ કરશે. એક જ મિનિટ, ના, ના. મને તમને જવાબ આપવા દો. જી. આ દેશની અંદર જે મત અપાય છે બેન, એ કોર્પોરેશનની ચૂંટણીમાં હોય કે રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીમાં હોય, કહેવા માટે બહુ સારું લાગે છે, પરંતુ જ્યારે નેતૃત્વ રાષ્ટ્રની ચર્ચા કરતું હોય ત્યારે આ દેશના લોકોને જે રાષ્ટ્રને સુરક્ષિત રાખી શકે એ નેતૃત્વ ગમતું હોય છે. બિલકુલ. મને તમને ઉદાહરણ આપવા માંગુ છું. એક જ ઉદાહરણ, આ સીટોની ચર્ચા તો હું સુપેરે સમય હોય તો ડિટેલમાં કરી શકું છું, પરંતુ એક ઉદાહરણ કે આખા દેશમાં કાશ્મીર જનારો વર્ગ કદાચ 5% નહીં હોય, પરંતુ કાશ્મીરના મુદ્દા ઉપર, કાશ્મીરની માટે, કાશ્મીર આ 370ની કલમ રદ થાય, એની અંદર કોઈ વ્યક્તિ એવી ન હોય કે 370ની કલમ રદ થાય અને એ ખુશ ન થાય. એટલે રામ જન્મભૂમિ ઉમેદવારો બને છે કોઈ અને પણ રાજી ન ઉતારે, થાય. આ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી જીતી શકે એવું હું આ લાગી મુદ્દા રહ્યું નથી છે. કહેતો બેન, હજી બિલકુલ, મારી પાસે સમયનો અભાવ છે. ના, પણ મને એક મિનિટ બિલકુલ. આપો, એક થોડીક નરેન્દ્રભાઈ વાત. પાસેથી વાત કરી લઈએ. નરેન્દ્રભાઈ, કઈ રણનીતિ, કયા સમીકરણોને આધારે ઉતારશો? કારણ કે 2 જ સીટ હતી, હાંસલ કરી હતી 2017માં, હવે તો એક જ રહી છે. હવે કયા સમીકરણોને આધારે મજબૂત ઉમેદવાર ઉતારશો? બેન, જોવા જાય તો યુવાનો કે જે યુવાનો આ વખતે વધારે વોટ કરવાના છે, તો જો યુવાનો વોટ દેવા જવાના છે તો યુવાનો એ જોઈને વોટ દેવાના છે કે છેલ્લા 7 વર્ષમાં 20 વખત સરકારી ભરતીઓના પેપરો લીક થયા છે. તો જે યુવાનો છે કે જે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે મહેનતો કરે છે, તેના મા બાપો એને પેટે પાટા બાંધીને ભણાવે છે, અને ક્યાંક ને ક્યાંક જયારે આ ભ્રષ્ટાચાર સરકારમાં જ્યારે એ યુવાનો પેપર દઈને નીકળતા હોય છે ત્યારે પેપર લીક થઈ ગયું હોય છે. એટલે યુવાનોએ મન બનાવી લીધું છે કે આ જે પેપર લીક સરકાર છે, એટલે પેપર ફોડ યુવાઓમાં સરકાર લોકપ્રિય છે. હોય ને યુવાઓના સમસ્યાઓનો મુદ્દાઓનો હલ લાવે તેવું એક પણ મિનિટ એક વસ્તુ જી, કહેવા માંગુ છું. સમયનો અભાવ છે. પેપર ફૂટ્યા છે, એની પર કંટ્રોલ થાય કઈ છે. control? એ સરકાર 2 દિવસ ભ્રષ્ટાચારી પહેલા નથી, માઇન્ડવેલ. 15 દિવસ બહુ પહેલા સ્પષ્ટ સૌરાષ્ટ્ર રીતે ઉપરથી કહેવા યુનિવર્સિટીના 2 માંગુ છું પેપરો ફૂટ્યા, તમે કે શું પેપર કરી ફૂટવા એ ખોટી વસ્તુ 15 છે. દિવસ પહેલા એ ખોટી સૌરાષ્ટ્ર વસ્તુ છે. યુનિવર્સિટીના 2 એ પેપરો ખોટી ફૂટ્યા, વસ્તુ તમે છે. શું કરી પરંતુ લીધું? જેથી કરીને સરકાર ભ્રષ્ટાચાર કરે છે, સરકારે પણ એ વાત કંટ્રોલ
આખો દાડો રોડ તો નાખ્યો તો સૌરાષ્ટ્ર કોઈ બિલકુલ, બિલકુલ. ના, હજી હાલ ભ્રષ્ટાચારી હાલ વસ્તુ 15 છે. દિવસ જતા રહ્યા. અકસ્માત થવો એક વાત છે, જયેશભાઈ, 15 પેપર દિવસ ફૂટવા જતા એક રહ્યા. વાત હજી છે. સુધી પોલીસ ફરિયાદ નથી કરી તમારા પરંતુ કુલપતિએ. તેના માટે કરી તમે કુલપતિએ સરકારની વાત તમારા કરતા હો પોલીસ તો ફરિયાદ તેના નથી માટે મને કરતા. સંપૂર્ણ વિરોધ છે. એના માટે એક જ- ભ્રષ્ટાચારની સરકાર તો તમારી હતી. ભ્રષ્ટાચારની સરકાર એટલે તો ભ્ષ્ટાચારની 20 ચર્ચા પેપરો કરવી હોય ફૂટે છે. કોંગ્રેસ મિત્રો માટે એટલે તો 20 તો તમારી પાસે પેપરો તો ફૂટે છે. ઢગલાબંધ ભ્રષ્ટાચાર છે. જયેશભાઈ, એટલે તો ભ્રષ્ટાચારી 20 તમે વાત પેપરો ન કરો. ફૂટે છે. ખેડૂતોને જયેશભાઈ, જોઈએ તો સરકાર બીજા હોય તો કોંગ્રેસની સરકાર આજે પછી પેપર ફૂટતા હોય તેની સામે એક્શન લઈ શકે ને. વારંવાર પેપર ફૂટે છે તો શા માટે સ્ટેન્ડ લેવામાં નથી આવતું એ પણ સંભાળવાની હોય છે. બિલકુલ નરેન્દ્રભાઈ, જયેશભાઈ, જગદીશભાઈ અને ધર્મેશજી આમ તમામ મહાનુભાવો જોડાયા ચર્ચામાં તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે પણ મુદ્દાઓની વાત હોય ત્યારે ખરેખર કોઈ મુદ્દાઓ પર વાત કરવામાં નથી આવતી. ફક્ત તમારી સરકારમાં કોણે શું કર્યું, આમની સરકારમાં કોણે શું કર્યું તે જ વાત કરવામાં આવે છે. ચોક્કસપણે મુદ્દાઓની વાત કરવી જોઈએ. ઉમેદવારો છે એ નેતૃત્વવાળી સરકારની સાથે જ રહેશે કે પછી નેતૃત્વવિહીન સરકારવાળા ક્યાંક લઈને આવે છે જોવાનું રહેશે. આ સાથે સમ્રાંગણમાં બસ આટલું. રોકાઈએ નાનકડા વિરામ માટે.